નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદને લઈને મોટી નવા જૂની તોફાન સાથે વરસાદ। આધાર કાર્ડને લઈને નવા નિયમો લાગુ થશે। મોદી સરકારની યોજના બહેનો ખુશ તો ભાઈઓ ખુશ। તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે। હેલ્મેટ પહેર્યું હશે તો પણ હવે દંડ થશે। ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને અગત્યપૂર્ણ સમાચાર। મહિલાઓને 2500 રૂપિયા બેંક એકાઉન્ટમાં આપશે સરકાર। બિલ આવશે 0। પીએમ સૂર્યઘર યોજનાનો ફાયદો। પાક ધિરાણ લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર। વિદ્યાર્થીઓને મળશે 1.5 લાખ રૂપિયાની સહાય। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદને લઈને આવનારા દિવસોમાં મોટી નવા જૂની તોફાન સાથે ગુજરાતમાં વરસાદનો મોટો ખતરો। મિત્રો, અત્યારે આગાહી અનુસાર આગામી દિવસોમાં ખાસ કરીને 28 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદ પડવાનો છે। તેથી ખેડૂતો, પ્રવાસીઓ અને સ્થાનિક વાસીઓએ તાકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। તેમાં પણ ખાસ કરીને ખેડૂતો માટે અત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળી અને કપાસનો પાક ઊભો છે, જેથી દરેક ખેડૂત મિત્રો અત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી દરેક ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે આ આગાહીને ધ્યાનમાં લેવી। સરકાર દ્વારા અત્યારે પાણી ભરાવ, ખેતીના કામ અને દૈનિક જીવનમાં વિક્ષેપ જેવા હાલતો ઊભા ન થાય તે માટે સરકારે અત્યારે પહેલેથી જ લોકોને સાવચેત કરી દીધા છે। આ સમયગાળામાં વેધર અપડેટ્સ અને સ્થાનિક તંત્રની સૂચનાઓ અનુસાર સલાહરૂપ હોય છે। આવી જ હવામાન અને ખેતીને લગતી વધુ માહિતી મેળવવા માટે મિત્રો તમે અત્યારે જ અમને કિસાન સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો। ત્યારબાદના બીજા મોટા સમાચાર મિત્રો, આધાર કાર્ડના નિયમમાં મોટો એક ફેરફાર લાગુ થવાનો છે, જે દરેક વ્યક્તિઓએ ખાસ સાંભળવો જોઈએ। જો મિત્રો તમારા ઘરના કોઈ પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ માટે સરકારે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર બહાર પાડ્યા છે। આધાર સંબંધિત સરકાર દ્વારા એક મોટો નિયમ આવનારા 1 ઓક્ટોબર 2025 થી આખા દેશમાં લાગુ થવાનો છે, જેની સીધી અસર તમારા ઉપર પડશે। મિત્રો, તમારું આધાર કાર્ડ જો હવે 10 વર્ષ જૂનું છે તો સરકારે તેને અપડેટ કરાવવા માટે ફરજિયાત કરી દીધું છે। જેમાં તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય હોય તેટલી વહેલી તકે મિત્રો તમે એને અપડેટ કરાવી લો, નહીતર તો તમારી ઘણી બધી સેવાઓ મેળવવા માટે તમારે સમસ્યાનો સામનો કરવો પડશે। આમ પણ કેટલાક ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ જોડાયેલા હોય છે, જેમ કે બેંક એકાઉન્ટ, પાસપોર્ટ અને અમુક સરકારી રેશન કાર્ડ જેવી ઘણી બધી સુવિધાઓ સાથે રેશન કાર્ડ લિંક હોય છે। તેથી હવે સરકારે અત્યારે 10 વર્ષ કે તેથી વધુ જૂનું આધાર કાર્ડ બનેલું હશે તેવા તમામ લોકોને પોતાનું આધાર કાર્ડ ફરજિયાતપણે અપડેટ કરાવવાનું સરકારે નક્કી કરી લીધું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મિત્રો, રક્ષાબંધન અને નવરાત્રિના તહેવાર બાદ સરકાર દ્વારા અત્યારે દિવાળી પર લોકોને મોટી ભેટ। બહેનો ખુશ તો ભાઈઓ પણ ખુશ। પીએમ મોદીનું મોટું એલાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહિલા મુખ્યમંત્રી રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો। તેમણે 75 લાખ મહિલાઓના ખાતામાં ઓનલાઈન સીધા 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી, જે કુલ 75,000 કરોડ રૂપિયા થાય છે। આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જીવિકા દીદીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એક ભાઈ ત્યારે જ ખુશ થાય કે જ્યારે તેમની બહેનો ખુશહાલ હોય। તેમણે વધુમાં ઉમેર્યું કે આજે તમારા 2 ભાઈ નરેન્દ્ર અને ભૂપેન્દ્ર તમારી સમૃદ્ધિ માટે અત્યારે સતત કામ કરી રહ્યા છે। ત્યારબાદના મોટા સમાચાર, તમામ વૃદ્ધોને હવે મફત સારવાર મળશે। જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થવાના છે। સરકાર દ્વારા આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના તમામ વૃદ્ધ અથવા વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અત્યારે નવી યોજના લાગુ કરવામાં આવી છે। આ સાથે એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે હવે તમામ
પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકાર દ્વારા આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા અને પછાત વર્ગના ગરીબ લોકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે મિત્રો મોટી જાહેરાત કરી, જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો પણ કરવામાં આવ્યો. અને આ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ સરકાર દ્વારા કાઢી લેવામાં આવશે. આ હાલમાં અત્યારે આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર સરકાર દ્વારા મફત આપવામાં આવે છે. ત્યારબાદના તો ખૂબ જ મોટા સમાચાર. જો મિત્રો તમે પણ હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમને દંડ થવાનો છે. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યા, જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારોને સરકાર દ્વારા હવે 2000 રૂપિયા સુધીનો તત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સુનિશ્ચિત રીતે ન પહેર્યું હોય તો પણ હવે ટ્રાફિક પોલીસ તમને ઊભા રાખીને 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરી શકે છે. એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણ રીતે યોગ્ય રીતે પહેરવું સરકારે ફરજિયાત કરી દીધું છે. જો આમ નહીં થાય તો તમારે 2000 રૂપિયા સુધીનો દંડ ટ્રાફિક પોલીસને ચૂકવવાનો રહેશે. આ તો મિત્રો એવું થયું કે તમે હેલ્મેટ પહેર્યો છે છતાં પણ તમે દંડ ચૂકવ્યો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર દ્વારા દેશના લોકો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશની 90%થી વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવતી હોય છે, જેનો દેશના કરોડો લોકોને ફાયદો થાય. આજે પણ ભારત દેશમાં આવા ઘણા બધા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા પૈસા કમાઈ શકતા નથી. આવા શ્રીમંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી, જે યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે. પરંતુ આ રાજ્યમાં ખેડૂતોને હવે 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયાનો હપ્તો મળી શકે. જાણો આ રાજ્યમાં ખેડૂતોને અત્યારે કેટલો લાભ મળી રહ્યો છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશની, જ્યાં ખેડૂતોને મહિને 4000 રૂપિયાનો હપ્તો મળે છે. ત્યારબાદના મોટા સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સામે આવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સરકાર દ્વારા અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર સપનું પૂરું થાય તે માટે સરકાર દ્વારા મિત્રો અત્યારે પ્રધાનમંત્રી જનધન યોજના સાકી અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ ચલાવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે મિત્રો તમારે અરજી કરવાની અંતિમ તારીખ હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે જો તમે પણ સરકાર તરફથી મફતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું ઘર મેળવવા માંગો છો તો હવે તમારે આ માટે અરજી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કરવી ફરજિયાત કરી દીધી છે. આ નિર્ણય શહેરી અને ગ્રામ્ય એમ બંને વિસ્તારોમાં પાત્ર લાભાર્થીઓ માટે રાહત સ્વરૂપ છે. જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેઓ આ લાંબાવવા માટેની મુદતનો લાભ લઈ શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. વિદ્યાર્થીઓને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય. કોટક કન્યા શિષ્યવૃત્તિ વર્ષ 2025-26 અંતર્ગત ધોરણ 12 પછી વ્યવસાયિક અભ્યાસ માટે પસંદ થયેલી છાત્રાઓને દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળે છે. આ યોજના એ કોટક ગ્રુપ અને કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનની સહભાગી દ્વારા શરૂ કરાઈ. પાત્રતા ધોરણ 12 અને 75% કરતાં વધુ અથવા વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી ઓછી હોય તેઓને આ યોજનાનો લાભ મળે છે. અરજીઓ બડી ફોર સ્ટડી પોર્ટલ પર 30 સપ્ટેમ્બર 2025 સુધી તમે કરી શકો છો. આ યોજના થકી હવે મિત્રો તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવા માટે અથવા તો આગળનો અભ્યાસ શરૂ કરવા માટે કોટક બેંક તરફથી 1.5 લાખ રૂપિયા મેળવી શકો છો. ત્યારબાદના એક મોટા સમાચાર. સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર. મિત્રો, અત્યારે છેલ્લા થોડા સમય દરમિયાન સોનામાં રેકોર્ડ તેજી જોવા મળી છે. મુંબઈ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોના જીએસટી વિનાના
ભાવ અત્યારે 1,13,350 રૂપિયા હતા, જ્યારે જીએસટી સાથે આ ભાવ 1,16,748 રૂપિયા પહોંચી ગયા છે. તેવી જ રીતે 1 કિલો ચાંદી જીએસટી વગરનો ભાવ 1,37,040 રૂપિયા, જે જીએસટી સાથે આ ભાવ 1,41,150 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. જો વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 1,18,000 પહોંચ્યો, જ્યારે 22 કેરેટ ગ્રામ 10 ગ્રામ સોનાનો ભાવ 1,17,700 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા થોડા દિવસો દરમિયાન સોનાના ભાવમાં અત્યારે જબરદસ્ત તેજી જોવા મળી છે, જેથી હવે સોનું ગરીબોના હાથમાંથી વહી ગયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પાક ધિરાણ લોન યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન આવ્યા માટે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે. પત્ની આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંક લોનના પૈસા ભરવા માટે બહારે વ્યાજે પૈસા લેવાની જરૂર નહીં પડે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપી ખેડૂતોને થોડી રાહત આપવામાં આવી છે. ખેડૂતો હવે પોતાના કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડીને અત્યારે પોતાની પાક ધિરાણ લોન યોજનાની રકમ સરકારને ચૂકવી શકે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સરકાર બનશે તો મહિલાઓને 2500 રૂપિયા આપીશું. પ્રિયંકા ગાંધી આજે બિહારથી બીજી મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ